ગુજરાત બોર્ડ દ્વારા આજે સવારે 8 વાગે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આ વખતે એસએસસીનું કુલ 83.86% પરિણામ આવ્યું છે તો અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલ સીજી બુટાલા હાઈસ્કૂલનું ધોરણ 10માં 74% ઉત્તમ પરિણામ નોંધાયું છે કે જેમાં શાળાના વિદ્યાર્થી ઘાટ મેહુલ 92% સાથે A1 ગ્રેડ હાંસલ કર્યો છે। મોડાસા સ્થિત શ્રી સીજી બુટાલા હાઈસ્કૂલમાં ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં શાળાએ 74% જેટલું નોંધપાત્ર પરિણામ પ્રાપ્ત કર્યું છે। શાળાના આ ઉત્કૃષ્ટ પરિણામે શિક્ષણ ક્ષેત્રે શાળાનું પ્રતિષ્ઠિત સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે। આ પરિણામમાં શાળાના વિદ્યાર્થી મેહુલ રાજુભાઈ ખાંટ A1 ગ્રેડ સાથે 92% મેળવી શાળા તેમજ પોતાના ગામનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે। સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીએ સતત મહેનત અને માર્ગદર્શનથી આ સિદ્ધિ મેળવી છે। વિદ્યાર્થીઓના આ શ્રેષ્ઠ પ્રદર્શન બદલ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિન કુમાર શાહ, સર્વોદય હાઈસ્કૂલના પ્રભારી મંત્રી કિરીટભાઈ શાહ, પિયુષભાઈ પટેલ પ્રભારી મંત્રી અને ભૂતપૂર્વ આચાર્ય ડોક્ટર રાકેશ કુમાર મહેતાએ શાળાના આચાર્ય તથા સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ ખાંડ મેહુલ રાજુભાઈ છે। હું ધોરણ 10માં શ્રી સીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। મેં ધોરણ 10માં 57% રિઝલ્ટ પ્રાપ્ત કર્યા છે અને સ્કૂલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। મારી આ સિદ્ધિ પાછળ મારા શિક્ષકો, મારા માતા પિતા અને મારા કાકા કાકીનો ફાળો રહ્યો છે, જેથી હું તેમનો આભાર માનું છું અને મારા શિક્ષકશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। રવિન્દ્ર પુવાર સાથે અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।